વજન ઉતારવાની ઓનલાઈન ટિપ્સ લેવી મહિલાને ભારે પડી ગઈ। ટોળકી છેતરપિંડી આચરીને રફુ ચક્કર થઈ ગઈ। શું છે આ ઘટના? તો આ જે ટોળકી છે તે મહિલાઓને વજન ઉતારવાની લાલચ આપતી અને પોતાની જાળમાં ફસાવતી। આ ટોળકી અત્યાર સુધી 70 થી 80 કરોડનો ચૂનો લગાવી દીધો છે। જો કે સુરત સાયબર સેલે હવે આ ટોળકીને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। દેશમાં ઓનલાઈન ખરીદીની સાથે જ તબીબોની સેવા લેવાનો વ્યાપ વધતો જાય છે અને જેના ઓથા હેઠળ ગઠિયાઓ ઓનલાઈન છેતરપિંડીની નવી ટેકનિકો અજમાવીને છેતરપિંડી આચરે છે। ફેસબુક, ટ્વિટર આ સહિતના સોશિયલ મીડિયા માધ્યમોમાં વજન ઉતારવાની ટિપ્સ આપે છે, દવાઓના બહાને છેતરપિંડી કરે છે અને તેનો આ અનોખો કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે। હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલી ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઠગાઈની જાળ રચવામાં આવી। આ કંપનીના નામે વજન ઉતારવાની સોશિયલ મીડિયામાં આકર્ષક જાહેરાત આપતા મોટા ભાગે મહિલા ગ્રાહકોને વજન ઉતારવાની ટિપ્સ અને દવાઓ મોકલવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા। કોલ સેન્ટરમાં બેસેલી મહિલાઓ થોડી વાતચીત કર્યા બાદ નજીકમાં જ રહેલા બોગસ તબીબ વાત કરતા અને જે બાદ બોડી પ્રોફાઇલ બનાવીને ડિલિવરી બોયના નામે કંપનીનો જ ગઠિયો જે તે સરનામે પહોંચી જતો। સુરતની એક મહિલા પાસેથી ટુકડે ટુકડે કરીને 1,77,00,000 રૂપિયાની મોટી રકમ પડાવી લીધી। આમ છતાં પણ ફિટનેસમાં કોઈ ફેર ન પડતા મહિલાને છેતરાયાનો અહેસાસ થયો। આ ગેંગે જે દવાઓ યુઝ ન થાય તે પરત લઈને રૂપિયા પરત આપવાનું વચન આપ્યું। આ વાતમાં ફસાઈને ફરી ટોળકીએ મહિલાનો સંપર્ક સાધીને 81 લાખ રૂપિયા માંગ્યા। આ બોગસ ગેંગને પાઠ ભણાવવા સુરત સાયબર ક્રાઇમ સેલમાં મહિલાએ ફરિયાદ નોંધાવી તો પીડિત મહિલાના ઘરે સુરત પોલીસની એક ટીમ પહેલાથી જ ગોઠવાઈ ગઈ અને દવાઓ આપવા આવેલા ડિલિવરી બોય મોહમ્મદ હુસૈન ઉર્ફ રાહુલ રાજનને ઝડપી લીધો। જે બાદ કંપનીના ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટરથી વધુ 3 લોકો હેના મંડલ, નિશા કુમારી અને ઓમપ્રકાશ રજાકની ધરપકડ કરવામાં આવી। આ ગેંગ મોટા ભાગે રોકડમાં જ લેવડ દેવડ કરતી હતી। ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે જે 2021થી આ કંપની ચલાવે છે। આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે। મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપણા બોડી પ્રોફાઇલના આધારે આપને મેડિકેશન આપશે અને આ નકલી ડૉક્ટરો તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓનો એમનો સંપર્ક કરવામાં આવતો અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે પણ ટ્રાન્ઝેક્શનો છે પૈસાના એ તમામ ટ્રાન્ઝેક્શનો મોસ્ટલી એ લોકો કેશમાં કરતા હતા અને અત્યાર સુધીમાં જે ક્યોરેસ વેલનેસ સાયન્સનું જે અકાઉન્ટ એનો જે અભ્યાસ કર્યો એ પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 7 થી 8 કરોડના ટ્રાન્ઝેક્શનો એ કંપનીના જોવા મળ્યા છે। સુરત પોલીસની બીજી ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને તે જ સમય ગુરુગ્રામના કોલ સેન્ટરમાં દરોડા પાડ્યા અને 150 જેટલા યુવક યુવતીઓ ત્યાંથી મળી આવ્યા। આ તમામ યુવતીઓ લોકોને ખોટી દવા અને ટિપ્સ આપી સાયબર ફ્રોડ આચરતી હતી। સુરત સાયબર ક્રાઇમે 3 મોબાઈલ, લેપટોપ, દવાના પાર્સલ સહિત 70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં બોગસ કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ અને મુખ્ય વહીવટીકર્તા પંકજ શર્મા, મેનેજર દીપક અને અરસલાન હોવાનો ખુલાસો થયો છે। આ ટોળકીને પાછલા 4 વર્ષ દરમિયાન વજન ઉતારવાના નામે ખોટી દવાઓ અને ટિપ્સના નામ પર 70 થી 80 કરોડની ગેરરીતિ આચરી છે। મહિલા છે એ મહિલાનો જાન્યુઆરી મહિનામાં સંપર્ક કંપની દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાંના બેઠેલા નકલી ડૉક્ટર ખન્નાએ એમનો પ્રોફાઇલિંગ ને બધું કર્યું હતું અને ત્યારબાદ એમને એવું કહ્યું હતું કે અમે વખતો વખત આવનારા 6 થી 8 મહિના સુધી તમને તમામ પાર્સલ દવાના મોકલી આપીશું અને ત્યારબાદ આપના બોડી પ્રોફાઇલના આધારે એ દવાઓમાંથી કેટલી દવાઓ આપને લેવાની છે અમે તમને પ્રિસ્ક્રાઇબ કરીશું અને અમુક દવાઓ જે છે જે આપને લેવાની થતી નથી એ અમે આપની પાસેથી પાછી લઈને આપનું બિલિંગ આપને અમુક પૈસા આપને પરત કરીશું અને એ આશયથી વારંવાર આ બેનને એ લોકો ટોર્ચર કરી રહ્યા હતા કે જો આપ હવે નેક્સ્ટ દવા 81 લાખ રૂપિયાની લેશો નહીં
તો આપના આપેલા તમામ 1,70,00,000ની દવાઓ અમે આપની પાસેથી પ્રિસ્ક્રિપ્શન પછીની દવાઓ પાછી લઈશું નહીં અને આપની કોઈ પણ રકમ પાછી મળશે નહીં. એટલે સતત એ કોન્સ્ટન્ટ દર મહિને એક પાર્સલ અમને મોકલી રહ્યા હતા અને આ તમામ પાર્સલો બેન પાસેથી અત્યારે સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યા છે. આ તમામ પાર્સલ જે દવાના મળ્યા છે નકલી દવાના એને FSL સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓ ગ્રાહકને કોલ કરવાથી લઈને દવા ઘરે આપવા અને પૈસા મેનેજરને પહોંચાડવા સુધીની વિવિધ ભૂમિકાઓ ભજવતા. દિલ્હીથી સુરત ફ્લાઇટમાં દવાનું પાર્સલ આપવા માટે ડિલિવરી બોય આવતો. સુરત સાયબર ક્રાઇમ સેલે અન્ય રાજ્યોમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાની વિગતો મેળવી છે. આ કૌભાંડમાં ફરાર મહત્વના આરોપીઓ ઝડપાયા બાદ વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.